ચાલો સ્વાગત છે મિત્રો, મજામાં છો બધા? તો શરૂ કરીએ આજનું નવું લેક્ચર. તો આજના નવા લેક્ચરમાં યુ કેન સી સમથિંગ ઓન ધ સ્ક્રીન. તો તમને કંઈક સ્ક્રીન ઉપર દેખાતું હશે. જુઓ તો કારણ અને પરિણામ દર્શાવતા પ્રિપોઝિશન્સ. તો આપણે શું પાછા આવ્યા છીએ પ્રિપોઝિશન ઉપર? તો યસ, આપણે પાછા આવ્યા છીએ પ્રિપોઝિશન ઉપર, પણ ટોપિક આપણો એ જ છે. વી વર લર્નિંગ conjunctions. તો આપણે કંજક્શન શીખતા હતા, બરાબર છે? તો કંજક્શન ઉપરથી સાહેબ પ્રિપોઝિશન ઉપર કેમ આવી ગયા? તો એનું કારણ છે આ જે પ્રિપોઝિશન આપણે શીખવાના છે એક ફંક્શન છે ધેટ ઇઝ ઇન્ડિકેટિંગ પર્પસ. ઇન્ડિકેટ એટલે દર્શાવવું ને પર્પસ એટલે હેતુ. હેતુ દર્શાવવાનું એક ફંક્શન છે, એને આપણે શીખી રહ્યા છીએ. અને આ સિવાય આપણને કદાચ ખબર હોય તો આપણે કંજક્શનમાં કારણ દર્શાવતા કંજક્શન જોયા હતા આપણે, ધેટ ઇઝ બીકોઝ, as અને since. તો આ કારણ દર્શાવતા કંજક્શન્સ શીખ્યા હતા આપણે, જે કારણ દર્શાવે છે અને સાથે સાથે પરિણામ દર્શાવતા, that is so અને therefore. તો આ આપણે પાંચ શીખ્યા હતા, રાઈટ? અને આના ઉપયોગો જાણ્યા હતા અને એનું એક ફંક્શન આપણે શીખ્યા હતા, ઇન્ડિકેટિંગ રીઝન અને રિઝલ્ટ, રાઈટ? તો ત્યાંથી આપણે પડતું મૂકીએ અને આ ટોપિક આપણે શરૂ કરીએ. હવે જે હું તમને પ્રિપોઝિશન્સ, આમ તો એને ફ્રેઝ પ્રિપોઝિશન કહેવાય. ફ્રેઝ પ્રિપોઝિશન. હવે તમને જો શરૂઆતનું યાદ હોય ને તો એક વાક્ય હોય તો વાક્યની અંદર વર્ડ આવે, બરાબર છે? અને વર્ડ એક થી વધુ જ્યારે ભેગા થાય તો એને કહેવાય ફ્રેઝ, બરાબર છે? અને પછી આવે ધેટ ઇઝ ક્લોઝ એટલે કે વાક્ય, અને પછી બને ધેટ ઇઝ સેન્ટેન્સ. આ આપણે શરૂઆતના તબક્કામાં શીખીને આવ્યા છીએ, વર્ડ, ફ્રેઝ, ક્લોઝ અને સેન્ટેન્સ. તો આ જે ફ્રેઝ જે છે એને આપણે જો ગુજરાતીમાં સમજવું હોય તો આપણે કહેવાય શબ્દોનો સમૂહ. એટલે એક થી વધુ જ્યારે શબ્દો ભેગા થાય અને એક વર્ડ બને ત્યારે એને કહેવાય ફ્રેઝ. તો અહીં તમે જુઓ તો એક એક્ઝામ્પલ જુઓ, with a view to. with a view to એમાં શબ્દોનો સમૂહ છે પણ એનો એક મીનિંગ થાય, એક જ અર્થ થાય, ધેટ ઇઝ ના હેતુથી અથવા ના ઉદ્દેશ્યથી, બરાબર છે? તો આને કહેવાય ફ્રેઝ. તો આજે આપણે જે શીખવાના છીએ ધેટ ઇઝ પ્રિપોઝિશન, અને પ્રિપોઝિશનના આપણે ફ્રેઝ શીખવાના છીએ, બરાબર છે? ફ્રેઝ પ્રિપોઝિશન એને કહેવામાં આવે છે. પણ આપણે જે કારણ જે છે આજે શીખવાનું, આ ટોપિક શીખવાનું, ધેટ ઇઝ ઇન્ડિકેટિંગ પર્પસ એટલે કે હેતુ, બરાબર છે? જે કારણ દર્શાવે છે, હેતુ એટલે કારણ, ના લીધે, ના કારણે, ના માટે, બરાબર છે? આ એના કારણો થયા. તો એટલા માટે આપણે જે કારણ દર્શાવતા કંજક્શન્સ છે એની સાથે કારણ અથવા હેતુ દર્શાવતા પ્રિપોઝિશન્સ આપણે શીખવાના છીએ, રાઈટ? તો આ તમને સમજાઈ ગયું હશે કે આ ટોપિક શા માટે આવ્યો છે, પ્રિપોઝિશન પરત, બરાબર છે? કારણ કે કંજક્શન સાથે જોડાયેલો છે. હવે આને પ્રિપોઝિશન્સ કહેવામાં આવે છે, પણ એનું મેઈન કામ જે છે ને એ વાક્ય જોડવાનું છે, પણ એ વાક્ય થોડુંક અલગ રીતે જોડે છે એટલે એને કંજક્શન થી દૂર કરીને પ્રિપોઝિશનમાં મૂક્યા છે, એવું મારું માનવું છે. તો આપણે જે પહેલું જે આજે ફ્રેઝ પ્રિપોઝિશન અથવા જે ઇન્ડિકેટિંગ પર્પસ નું જે પહેલું આપણે ફ્રેઝ પ્રિપોઝિશન શીખવાના છે ધેટ ઇઝ with a view to. તો with a view to નું ગુજરાતી અહીંયા તમને દેખાય છે, ના હેતુથી, ના ઉદ્દેશ્યથી, રાઈટ? અને with a view to પછી તરત જ verb ing આવશે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. with a view to પછી verb ing આવે એટલે આપણને બે ત્રણ રીતે આ પૂછી શકાય, બે ત્રણ રીતે હું તમને કહું છું એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. with a view to ખૂબ અગત્યનો ટોપિક છે અને એ પૂછી શકાય એવો છે, બરાબર છે? તો એને આપણે આગળ જતા શીખીશું. એક તો આપણને ફંક્શનની રીતે પૂછાશે, બીજું વાક્ય જોડવાની અંદર પૂછાય છે, આપણે કંજક્શન છે એની અંદર એ પૂછી શકાય વાક્ય જોડવાની અંદર. નંબર 3 તમને એડિટિંગ એટલે કે એરર કરેક્શનમાં પૂછાય. એટલે with a view to પછી ઘણીવાર verb ing ન મૂક્યું હોય અને મૂળ રૂપ મૂક્યું હોય, બરાબર છે? તો ત્યારે તમારે સમજીને શું કરવું પડે કે આ ભાઈ with a view to પછી ing વાળું રૂપ આવે,
અથવા ઘણીવાર નાઉન મૂક્યા હોય, કારણ કે આની પછી આપણે જે શીખવાના છીએ એ બધા અલગ અલગ છે. કોઈકમાં નાઉન આવે, કોઈકમાં ટુ વાળા રૂપો આવે, કોઈકમાં એટલે આમાં આપણે વર્બ આઈએનજી આવે, એવું અલગ અલગ આવે. બધાના ઉપયોગો એક સરખા થાય છે, રાઈટ? તો સમજો અહીં બે વાક્ય આપ્યા છે. I worked hard, I got good marks. જો વાક્ય જોડવાની અંદર આવી શકે એટલે આનાથી મેં શરૂઆત કરી છે. I worked hard, I got good marks. મેં સારી મહેનત કરી અને મને સારા માર્ક્સ મળ્યા. હવે જુઓ તો I worked hard, so I got good marks. તેથી મને so થી વાક્ય જોડી દીધું. જુઓ તો આવું આપણે શીખ્યા હતા ને? હા, આપણે શીખ્યા હતા, રાઈટ? હવે બીજું સમજજો કે આને આપણે because થી પણ જોડી શકાય. અહીં મેં so લીધું છે પણ સાથે સાથે because પણ લઈ શકાય. જુઓ તો I got good marks because I worked hard. સમજાણું ને? because થી પણ બનાવી શકાય વાક્ય. I got good marks because I worked hard. પણ અહીં મારે વાક્ય બનાવવું છે with a view to. આ વાક્યને with a view to થી બનાવ્યું છે. જોજો તો કઈ રીતે બનાવ્યું છે? I worked hard with a view to. with a view to નું ગુજરાતી શું થાય? ના હેતુથી, ના ઉદ્દેશ્યથી. getting good marks. હવે જો એ get હતું, સોરી got હતું અથવા get હતું તો એનું મેં શું કરી નાખ્યું? ing વાળું રૂપ કર્યું. with a view to getting good marks. હવે એક વસ્તુ સમજજો, ઘણા લોકો એવું કહે કે to આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ, પણ it is not like that. એવું નથી, દરેક વખતે એ નથી. અને બીજું કે આ જે છે, આ આખું જે છે પ્રિપોઝિશન દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રિપોઝિશન. તો પ્રિપોઝિશન પછી કાં તો નાઉન આવવું જોઈએ અથવા વર્બ આઈએનજી આવવું જોઈએ. બે જ થાય. પ્રિપોઝિશન પછી કાં તો નાઉન. પ્રિપોઝિશન એટલે સ્થળ સમય દર્શાવતા શબ્દો, બરાબર ને? in, on, at, under, આ બધા પ્રિપોઝિશન્સ આપણે શીખ્યા હતા. એની પછી કાં તો નાઉન આવવું જોઈએ કાં તો વર્બ આઈએનજી. તો એટલા માટે અહીંયા વર્બ આઈએનજી છે. આ આખો એક શબ્દ છે એટલે કે ફ્રેઝ છે. એટલે શું કર્યું? I worked hard with a view to getting good marks. ing આવ્યું ને? આ સમજો ખાસ કે આમાં ing વાળું રૂપ આવે છે, બરાબર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો તો હવે એ પછીનું with a view to પછી સેકન્ડ વન ઇઝ due to. due to એટલે ના કારણે, ના લીધે. હવે જોજો due to પછી એક આ આવશે in order to, અને આની પછીનું સ્લાઇડ બદલજો છે because of, an account of અને owing to. આ બધા એક સમાન, આ બધા એક સરખા ભાઈઓ છે, બરાબર છે? પણ એક સમજી લેજો, due to લાવી દેજો પાછું. due to નો મતલબ થાય ના કારણે, ના લીધે. હવે because થી નજીક છે સાહેબ, આને because માં કેમ ન મૂકીએ? તો સમજો વાક્ય અહીં જો due to પછી શું આવવું જોઈએ? નાઉન આવવું જોઈએ. આ સમજો. હમણાં with a view to પછી શું સમજ્યા હતા? with a view to પછી verb ing આવવું જોઈએ. તો due to પછી શું આવવું જોઈએ? નાઉન. તો નાઉન આપણે શીખી ગયા છીએ અને અહીં પણ શીખીશું નાઉન કઈ રીતે બને છે. જોજો યાદ રાખજો, મેં નાઉન એટલા માટે લીધા હતા, નાઉન ફોર્મેશન તમને સમજાયું હતું કે નાઉન કઈ રીતે બને છે. FUL, NESS, ITY આનાથી નાઉન બને છે. આની પૂરી સમજ મેં આપી હતી તમને. અને કદાચ જો અત્યારે તમે ભૂલી ગયા હો તો નાઉન વાળો લેક્ચર જે છે ભૂતકાળમાં જાઓ, YouTube માં છે, એને ફરીથી જોઈ લો. નાઉન શું છે, નાઉનના રોલ શું છે, નાઉન ક્યાં વપરાય છે, નાઉન કઈ રીતે બને છે, આ બધાની પૂરેપૂરી સમજ મેં આપેલી છે. જો એ સમજ હશે તો આ ટોપિક ઈઝી પડશે. વર્બ આઈજી તો મજા આવે, પણ આ જે છે ને નાઉન મૂકવું એ થોડું આપણું જો નોલેજ હોય આગળનું તો જ મજા આવે. તો મને આશા છે કે તમે ફરીથી એ જોઈ લેશો અને ઘણા બધાને આવડતું હશે. હવે સમજો, પહેલા તો આપણે એ વાત કરી લઈએ કે ભાઈ because વાળું ઘટના અહીંયા કેમ કામ ન કરે? because વાળું કન્જક્શન because as અને since કામ કરે, પણ અહીં આપણે અલગ હેતુથી છે, ઇન્ડિકેટિંગ પર્પસ દર્શાવવાનું છે અને સાથે સાથે એક પ્રિપોઝિશન નો યુઝ કરવાનો છે, આનો ઉપયોગ કરવાનો due to. તો I was absent, I was ill. હવે because થી વાક્ય બનાવ્યું. I was absent, I was ill. તો I was absent because I was ill. કારણ અને પરિણામ આવી ગયું. અહીં તમે because સિમ્પલી મૂકી દો એટલે વાક્ય બની ગયું. I was absent because I was ill. અને as થી બનાવવો હોય તો as I was ill, as I was ill, I was absent. તો આ યાદ આવી ગયું તમને? આ વાક્ય પણ બને.
તો તમને because as અને since આપ્યો તો એનાથી વાક્ય જોડો, પણ તમને કીધું એક due to થી બનાવવાનું છે તો વાક્ય આ રીતે બનશે. કઈ રીતે? I was absent due to my illness. હવે ill નું શું થયું નાઉન જુઓ તો illness, happy, happiness. બરાબર છે? તો beauty નું શું થાય? beautiful. એ તો એડજેક્ટિવ થઈ ગયું. beauty itself a noun. બરાબર છે? ચાલો જો તો I was absent due to my illness. તો my એ જે છે એ અહીં મૂકવું પડશે અને આ શું છે? યસ, આ પ્રોનાઉન છે. અને કયું પ્રોનાઉન છે? પ્રોનાઉન. અને કયું પ્રોનાઉન છે? પોસેસિવ એડજેક્ટિવ. યાદ આવ્યું ને? પોસેસિવ એડજેક્ટિવ એ પ્રોનાઉન નામના બદલે વપરાય, પણ અહીં નાઉનની પહેલા વપરાણું છે એટલે એડજેક્ટિવ તરીકે કામ કરે છે. બરાબર છે? તો આ સમજો, I was absent due to my illness. because ની જેમ જ થાય, પણ અહીંયા due to નો ઉપયોગ કર્યો છે અને that is preposition. એટલે અહીં to પછી શું આવ્યું? એક તો આવ્યું પ્રોનાઉન એટલે કે એડજેક્ટિવ, પોસેસિવ એડજેક્ટિવ, અને પછી આવ્યું જે અહીં I was ill એ એડજેક્ટિવ છે એનું આપણે નાઉન કર્યું છે. રાઈટ? આ તમને સમજાવવાનું હશે. નાઉ ધ સેકન્ડ વન, થર્ડ વન રાધર, in order to એનો મતલબ પણ ના હેતુથી થાય છે. સમજો, in order to પછી ક્રિયાપદનું શું આવે છે? મૂળ રૂપ, to વાળું રૂપ. અહીં નાઉન આવતું હતું, આગળમાં ing આવતું હતું અને અહીં શું આવશે? મૂળ રૂપ. સમજો, કવિતા sang well in order to, in order to ના હેતુથી, to get the first prize. હવે અહીં જો આપણે બે વાક્ય કરવા હોય તો એ રીતે થાય. અહીં સમજો, કવિતા sang well. She could get the, બીજું વાક્ય અહીં લખી લો. She could get the first prize. જો તો આ બે વાક્ય છે એવું સમજો. તો અહીં આપણે in order to થી આપણે વાક્ય બનાવીએ તો કવિતા sang well in order to get, એટલે she could એ નીકળી ગયું અને અહીં શું લાગી ગયું? to get. in order to, કવિતા sang well in order to get. હવે in order to ની જગ્યાએ આપણે with a view to વાપરવું હોય તો શું થાય મિત્રો? યાદ કરો તો with a view to, તો અહીં મારે શું કરવું પડશે? getting. with a view to getting. બરાબર સમજાય છે? કવિતા sang well with a view to getting good marks. અને અહીં in order to છે એટલે in order to ની સાથે to get, એટલે to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અને ઘણીવાર આવું પણ પૂછાઈ જાય છે in order that વાપરો. તો in order that આવી ગયું ને, that પછી પૂરું વાક્ય આવવું જોઈએ. that એ સંયોજક છે. બરાબર છે? જો કે આ prepositional phrase નથી, એ conjunction છે. કવિતા sang well in order that she could get, તો અહીં આખું વાક્ય મૂકવું પડશે કર્તા અને ક્રિયાપદ સાથેનું. તો એ આખું વાક્ય આપણે મૂક્યું. કવિતા sang well in order that she could get first prize. in order that પણ આવે છે, પણ આ તો in order to ની સાથે in order that આપણે લઈ લીધું. in order that કદાચ પૂછાય તો આપણે જે આખું વાક્ય છે એ એમનેમ જ રાખવું પડે. અને જ્યારે in order to જ્યારે તમે વાપરો તો to વાળું મૂળ રૂપ આવે, get. બરાબર છે? અહીંયા કદાચ got હોત ને તો પણ આપણે get કરવું પડે. અને અહીં જુઓ with a view to પણ વાપરીને દર્શાવી દીધું કે with a view to પછી શું આવશે? ing વાળું રૂપ આવે. બરાબર છે? તો હવે પછી આપણે સમજશું that is because of, on account of. ચાલો તો સમજીએ because of અને because of એ જે છે due to, because of અને on account of, ના લીધે, ના કારણે, આ બધાનો અર્થ એક જ થાય. બરાબર? અને એની સાથે આ owing to, એટલે owing to, due to, because of અને on account of બધા એક સરખા છે. બરાબર છે? અને એના પછી જે છે એ કારણ દર્શાવતા શબ્દો આવવા જોઈએ. બરાબર છે? સમજો, because of પછી અહીં શું આવવું જોઈએ? noun. સમજો, he was weak, he cannot walk fast. he was weak, he cannot walk fast.
હવે આને તમે because થી પણ જોડી શકો વાક્ય. કઈ રીતે થાય? He cannot walk fast because he was weak. આ તમે because થી conjunction થી જોડ્યું, પણ અહીંયા આપણને કીધું છે because of થી જોડો. તો હવે જો વાક્ય બનાવો તો because of હંમેશા ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. because of પછી આપણે શું મૂકવું પડશે? yes, pronoun. બરાબર છે? અને કયું? possessive adjective. અને ઈ કોના પર આધારિત હશે? કર્તા. કર્તા he છે તો એનું possessive શું થાય? his. કર્તા she હોત અથવા કોઈ લેડી નું નામ હોય કે કોઈ પુરુષનું નામ હોય તો એ રીતે આપણે possessive adjective બનાવવા પડશે અથવા મૂકવા પડશે. અહીં he છે તેનું his થાય, she હોય તો her થાય, they હોય તો their થાય, we હોય તો our થાય. રાઈટ? બરાબર. because of his weakness. હવે weak જે છે એડજેક્ટિવ છે અને એનું આપણે બનાવ્યું weakness. એ નાઉન બન્યું. બરાબર છે? તો because of his weakness he cannot walk fast. તો અહીં તો જે છે એ વાક્ય એમને જ આવી ગયું. બરાબર છે? હવે એ જ વાક્ય તમે on account of થી પણ બનાવી શકો. જો શું ફેરફાર કર્યા જો ધ્યાનમાં રાખજો. શરૂઆતમાં કયું વાક્ય લખ્યું? he cannot walk fast on account of his weakness. તો on account of આપણે ક્યાં મૂકવાનું છે? વાક્યની વચ્ચે. પણ એની પછી જે નાઉન આવે છે એમને જ આવે છે. નાઉન તો એમાંય આવશે અને because of માં પણ આવશે, પણ because of ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. on account of ક્યાં આવશે? વાક્યની વચ્ચે. તો ખાલી વાક્યનો ફેરફાર આપણે કરવાનો થાય છે, બીજું કાંઈ નથી. બે સેમ જ છે. because of his weakness, on account of his weakness, due to his weakness. due to માં પણ એક લીધું હતું ને, due to his weakness, on account of his weakness. અને એક આપણે owing to પણ લેશું. owing to her illness. બરાબર છે? તો જુઓ, તો he cannot walk fast on account of his weakness. તો એ જ રીતે owing to ના લીધે, ના કારણે, he was absent, she was ill. she was absent, she was ill. she was absent owing to her illness. બરાબર છે? તો અહીં જે છે એ આપણે owing to લીધું. આપણે owing to પછી પહેલા આપણે because of, on account of અને due to શીખ્યા. બધા જ એક રીતે સમજો તો સરખા છે. she was absent, she was ill. તો she was absent owing to her illness. અહીં એક આપણે નાનો સુધારો કરશું, that is noun મૂકીશું. બરાબર છે? there we will put a noun. ચાલો, તો આટલા આપણે પ્રિપોઝિશનલ ફ્રેઝી શીખ્યા, એટલે કે જે વાક્ય જોડતા ના લીધે, ના કારણે. હવે એને આપણે વાક્યમાં કઈ રીતે પૂછાય છે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીં જો પહેલું વાક્ય આપ્યું છે, the match was cancelled, there was bad weather. the match was cancelled, there was bad weather. હવે આને તમે સિમ્પલી because અને so થી જોડી શકો. કઈ રીતે જોડી શકાય જુઓ તો. the match was cancelled because there was bad weather. તો સિમ્પલ, અહીં તમે શું મૂકી દો? because. એટલે વાક્ય બની ગયું, જોડાઈ ગયું. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે સંયુક્ત વાક્ય બની ગયું. હવે સમજો કે તમારે so થી વાક્ય બનાવવું હોય તો શું કરવું પડશે? there was bad weather. bad weather એટલે ખરાબ હવામાન. there was bad weather, so the match was cancelled. તો આ because અને so થી વાક્ય બનાવી દીધું આપણે. હવે એવી જ રીતે as અને since થી પણ બને. શું થાય as થી બનાવવું હોય તો એને અહીંથી વાક્ય આપણે બનાવવું પડે. જો અહીંયા વાક્ય બનાવીને દેખાડ્યું. as there was bad weather, comma, the match was cancelled. જોયું? આ s થી આપણે બનાવ્યું અને s આપણે કાઢીને since થી પણ બનાવી શકાય. તો આ આપણે પહેલા શીખીને આવ્યા છીએ. તો હવે જે શીખ્યા છીએ એ બનાવવાનું છે because of અને on account of. હવે જોજો, because of થી આ જે પહેલું વાક્ય છે બનાવીએ આપણે. the match was cancelled. શરૂ કરીએ. the match was cancelled. અને હવે આપણે લીધું because of. જોજો મિત્રો, because of પછી શું મૂકવાનું છે? yes, noun. તો bad એડજેક્ટિવ બની જાય અને weather શું બની જાય? noun.
વેધર એ નાઉન છે મિત્રો, ખબર છે ને? વેધર એટલે હવામાન, તો ધીસ ઇઝ નાઉન. અને આ એ નાઉન ના અર્થમાં વધારો કરે એટલે એડજેક્ટિવ તો નાઉન સાથે આવી શકે, બરાબર છે, કારણ કે નામની સાથે જ વપરાય. તો આ રીતે વાક્ય બનાવ્યું, the match was cancelled because of bad weather. બરાબર છે. હવે તમે સમજો કે on account of થી મારે વાક્ય હવે આને તમે વાક્યની શરૂઆતમાં લઈ શકો. જો શું થશે? because of bad weather the match was cancelled. જોયું? તો હવે મારે on account of લેવું છે, તો because of ની બદલે સિમ્પલી અહીં મૂકી દો on account of. on account of એટલે account આરે કઈ લેવા દેવા નથી હો, ના લીધે ના કારણે એવો એનો અર્થ થશે. તો because of ની જગ્યાએ તમે સીધું જ સિમ્પલી મૂકી દો on account of એટલે વાક્યની વચ્ચે તો ચાલે, પણ વાક્યની શરૂઆતમાં because of ની એડવાન્ટેજ છે કે એ વાક્યની શરૂઆતમાં તમે મૂકી શકો, બરાબર. પણ જનરલી on account of વાક્યની શરૂઆતમાં આવતા નથી. તો જોયું તમે because of અને on account of થી આ વાક્ય આપણે બનાવ્યું. હવે નંબર 2 બીજું વાક્ય જુઓ. Vishal worked hard, he could get admission in IIT. Vishal worked hard, he could get admission in IIT Indian Institute of Technology. બરાબર, એટલે એને મહેનત કરી કે એનાથી એને એડમિશન મળી શકે. તો અહીં મારે વાપરવું છે with a view to અથવા in order to. હવે સમજો, તો with a view to થી વાક્ય બનાવીએ. વિશાલ worked hard, સખત મહેનત કરી. વિશાલ worked hard with a view to. with a view to પછી શું આવશે? yes, ing વાળું રૂપ. તો હવે with a view to પછી આ ing વાળું રૂપ લગાડવું કોને? he ને થોડું લગાડાય, could ને ન લગાડાય. તો બેયને રવાના કરી દો, કારણ કે અહીંયા વિશાલ માટે he વપરાયું છે. તો હવે આવી ગયું get આપણી પાસે. તો get નું આપણે કરીએ ing. with a view to getting admission in IIT. જો Vishal worked hard with a view to getting admission in IIT. બરાબર છે. તો આ હવે in order to થી વાક્ય બનાવીએ. Vishal worked hard in order to get. હવે in order to આવે એટલે ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ. તો with a view to ને in order to બંને એક રીતે જોઈએ તો એક સરખા છે, પણ ફેર શું પડે કે આની અંદર આપણે ing વાળું રૂપ મૂકીએ છીએ in order to with a view to getting and in order to get. બરાબર, આ એક જ ફેર પડે. Vishal worked hard in order to get admission in IIT with a view to અને in order to બંને એક રીતે સરખા. આમાં ing વાળું રૂપ અને આમાં to વાળું રૂપ આવશે. તો આટલું તમે લખી લો. ત્યાં સુધીમાં આપણે આ નંબર 3 બોર્ડ પર પૂરું થઈ ગયું છે. Now let's see the third sentence. Raina was dropped from the team. હવે I don't know the right reason, પણ આ તો મને એક વાક્ય બનાવવાનું મન થયું એટલે બનાવી દીધું. બરાબર, કોઈની લાગણીઓ હર્ટ થાય એવું નથી કરતો. Raina was dropped from the team. He was ill. એટલે મેં માંદગીનું કારણ આપ્યું છે. He was ill. હવે તમે owing to because of અને on account of થી વાક્ય બનાવી શકો. હવે જો સમજો, ત્રણેયથી because of આપણે because of ને શરૂઆતમાં લઈ લઈએ. ચાલો, because of Raina's illness. હવે સમજો અહીંયા રાઇનાસ કયું. હવે પહેલા મેં સમજાવ્યું હતું કે ભાઈ his કે her કે our કે their એવું મૂકવાનું, પણ આ તો વાક્યની શરૂઆતમાં છે મિત્રો, અને આમાં કર્તા તરીકે નામ આપેલું છે. કર્તા તરીકે નામ આપેલું છે એટલે અહીં આપણે સીધું his illness નહીં કરીએ અને પછી આપણે ત્યાં રાઇના મૂકીને વાક્ય બનાવી શકાય એવું નહીં કરવાનું. because of Raina's illness
comma he was dropped from the team. જોયું શું વાક્ય બન્યું? Because of Raina's illness he was dropped from the team. પણ હવે જો on account of થી વાક્ય બનાવું છું, સમજો. On account of, સોરી, એને આપણે on account of ને વાક્યની વચ્ચે લેવાનું છે. તો વાક્ય એવું બનશે, Raina was dropped from the team on account of હવે હું અહીંયા મૂકીશ his અને એની સાથે illness. હવે જો ill હતું એનું illness કર્યું નાઉન. હવે તમને ખબર પડી ગઈ હશે. Because of Raina's illness અહીં મેં apostrophe s નો ઉપયોગ કર્યો છે. એક રીતે એ પોઝેસિવ નાઉન છે apostrophe s. બરાબર છે, નોન નું નામ. હવે અહીં બીજું વાક્ય છે on account of નો ઉપયોગ કર્યો છે. તો on account of માં પછી હું અહીંયા Raina's illness એવું લખીશ નહીં, કારણ કે ઓલરેડી અહીંયા Raina આપી દીધું છે. તો Raina was dropped from the team on account of his illness. અને ભાઈ હવે બાકી રહ્યું owing to. તો owing to માં મારે શું કરવાનું છે? સિમ્પલી અહીંયા હું owing to મૂકી દઈશ. Raina was dropped from the team owing to his illness. અને મને હજી મન થયું કે ભાઈ હજી મારે વાપરવું છે, તો that is due to his illness. છે ને મજા? તો આપણે શરૂઆત કરી હતી because વાળા વાક્યની. because માંથી as વાળા વાક્યો બનાવ્યા, as માંથી since વાળા વાક્યો બનાવ્યા, અને પછી પહોંચ્યા આપણે એવા પ્રિપોઝિશન શીખવા કે જે કારણ અથવા પરિણામ દર્શાવતા હોય, આમ તો પર્પસ, હેતુ દર્શાવતા હોય. તો એવા પ્રિપોઝિશન શીખ્યા જે આ જ રીતે વપરાતા હોય છે. આને આપણે because થી પણ જોડી શકાય, બરાબર, પણ એનો અર્થ અલગ થશે. આ જે છે એ અલગ છે. Now let's see number 4. કવિતા joined the English course. English course join કર્યો. She could improve her skill with a view to અને in order to વાપરવાના છે. સમજો, કવિતા joined the English course બરાબર. હવે મારે with a view to વાપરવું છે. with a view to. તો મારે શું કરવું પડશે? ing કરવું પડશે. તો આ she જશે, could જશે, બાકી રહ્યું ક્રિયાપદ. તો ક્રિયાપદનું ing થાય. તો with a view to improving her skill. skill એટલે કૌશલ્ય, આવડત. કવિતા joined the English course with a view to improving her skill. અને હવે મૂકી દો in order to. તો શું કરવું પડે મારે? Kavita joined the English course in order to improve her skill. બરાબર, in order to આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, અને with a view to આવે એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ. બરાબર છે. Now let's see number 5. Krishani got first rank, she worked hard. હવે due to અને because of થી વાક્ય બનાવવું છે. Krishani got first rank, she worked hard. તો because of Krishani's hard work. બરાબર, because of વાક્યની શરૂઆતમાં મૂક્યું અને Krishani અહીં નામ છે પણ બીજા વાક્યમાં નથી, પણ એની બદલે આપણે શું મૂક્યું? Krishani's. હવે તમને એવો પ્રશ્ન થશે કે આમાં worked hard અને અહીંયા hard work કરી દીધું. તો સમજો because of પછી મેં શું કીધું હતું? નાઉન મૂકવાનું.
તો because વર્ક જે છે that is noun છે, અહીં નાઉન છે. વર્ક બે રીતે વપરાય, એક ક્રિયાપદની રીતે પણ વપરાય અને નાઉનની રીતે પણ વપરાય. This is my work. like teaching, તો this is my work. બરાબર છે. I got a work, I got a work, મને એક કામ મળ્યું, તો that is noun. અને I am working here અથવા I work here, તો એ ક્રિયાપદ છે. હવે જો બંનેના સ્થાન અલગ અલગ છે, બરાબર છે. ક્રિયાપદ છે એ નામ પછી આવે. જ્યારે વર્ક તરીકે તમે જ્યારે વાપરો છો તો એ નામના સ્થાને આવે. એટલે અહીં સમજો આ એડજેક્ટિવ છે હાર્ડ, સમજ્યા ને? હાર્ડ, તો એ એની પછી આવ્યું છે that is work, એ નાઉન. તો because of Krishani's hard work, હવે પછીનું વાક્ય શું છે? she got first rank. સમજાણું? because of Krishani's hard work, અહીંયા વર્ક એ નાઉન છે, બરાબર છે. she got first rank. અને બીજા વાક્યમાં જે અહીંયા Krishani got first rank છે એની બદલે મેં અહીંયા શું કર્યું? સર્વનામમાં ફેરફાર કરી નાખ્યો. નામની બદલે સર્વનામ. અને અહીંયા શું કર્યું? Krishani મૂકી દીધું, પણ એની સાથે આપણે એપોસ્ટ્રોફી s મૂક્યો, બરાબર? એટલે એ જે ભાવ જે છે વાક્યનો એમ નમ્ર છે, બરાબર? અહીં તમે એવું ન લખી શકો because of her hard work Krishani got first rank. her એટલે કોણ? we don't know, એટલે આપણે અહીંયા મૂકવું પડે. અહીં તમને ખબર છે અહીંયા she એટલે કોણ? કારણ કે અહીં નામ આવી ગયું, એના માટે વપરાયેલું છે, બરાબર? અને હવે આવ્યું due to. તો due to માં આપણે શું કરવું પડશે? એ વાક્યની વચ્ચે આવશે ને. તો Krishani got first rank due to, હવે તમે her hard work કરી શકો. her hard work. તો અહીંયા શું થયું? her એ પોસેસિવ એડજેક્ટિવ ની દ્રષ્ટિએ વપરાણું છે, એ તમે કહી શકો. તો Krishani got first rank due to her hard work. બરાબર છે? પોઝ કરો. તો મિત્રો આ તમને સમજાણા હશે કે જે રીતે આ વાક્ય આપણે કે હેતુ કારણ દર્શાવતા વાક્યો કે જેને આપણે because of, in order to, due to, with a view to, in order to, in order that, બરાબર? આ બધાથી આપણે જોડી શકાય છે. તો આઈ હોપ કે તમને આજનો લેક્ચર ગમ્યો હશે. અને આજના લેક્ચરના અંતે એક વર્કશીટ આવી છે. વર્કશીટમાંથી આ જ રીતે વાક્ય જોડીને તમારે મને બતાવવાના છે. અને સાથે સાથે અમુક ખાલી જગ્યાઓ પણ આપીશ, એટલે તમને ખબર પડે કે દાખલા તરીકે અહીંયા ટુ વાળું વાક્ય છે તો અહીંયા શું વાપરવું પડે? in order to. અને ing વાળું હોય તો શું વાપરવું પડે? with a view to. અને જ્યારે કારણ અને હેતુ દર્શાવવો હોય ત્યારે because of અને on account of, due to અને owing to. બરાબર છે? તો owing to, due to, because of અને on account of એ ચારે એક સરખા એકબીજાના બદલે વાપરી શકાય, પણ because of માં એડવાન્ટેજ છે એ વાક્યની શરૂઆતમાં વાપરી શકાય, બરાબર છે? અને એ રીતે with a view to અને તમે in order to એ અને in order that એ એક રીતે સરખા છે, પણ in order to પછી with a view to પછી ing આવશે, in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો થોડા નિયમો આની અંદર વધારે છે, પણ એકાદ બે વાર એવું લાગે તો વિડિયો ફરીથી પ્લે કરીને જોઈ લેજો, અથવા જે લખાણ જે છે એને બરાબર સમજીને લખી લેજો એટલે ખ્યાલ આવશે. અને પછી જે વર્કશીટ આવે એને બરાબર તૈયાર કરી લેજો એટલે આ કોઈ પ્રશ્ન રહેશે નહીં. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.